નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌપસાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાનમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. નૌપતજીની શાશ્વતી હોલીની આરાધનાના દિવસો ચાલી રહેલા છે. સિદ્ધચક્રજી ભગવંતની અનુપમ સાધના, સિદ્ધચક્રજી ભગવંતની શ્રેષ્ઠ સાધના. આ સાધના કરતા કરતા શ્રીપાલ અને મૈણાને જીવનમાં કેવા ચમત્કારિક પરિણામો જોવા માટે મળ્યા. શ્રીપાલ અને મૈણાનો કોઢ રોગ મટ્યો એ તો છે જ, નૌપતની તાકાત તો છે જ, સિદ્ધચક્રજી ભગવંતની તાકાત તો છે જ, પણ એની સાથે એમનું કર્મચક્ર, સંસાર ચક્ર છેદાઈ ગયું. જે સંસાર અનાદિકાળથી મારી તમારી પાછળ પડેલો છે, અનંતકાળથી આ સંસારની અંદરમાં નવા નવા જન્મો, નવી નવી ગતિની અંદરમાં જવાનું, નવી જંજાર પેદા કરવાની, નવા ભવોની અંદરમાં આખી નવી એક ઇમેજ અને ઇમારતો ઊભી કરવાની, અને આ બધાને ગમે તારે છોડી, ઉપરથી ઈશારો થાય ચલો છોડો એટલે છોડીને ગમે તારે ચાલી જવાનું. તો આ સંસાર ચક્રનો ક્યારે અંત આવશે? પરિભ્રમણ મેં અનંત તારે કીધા, હજી ના આવ્યો છેડલો. જ્ઞાન વિમલ સુરેશ્વરજી મહારાજાએ પ્રભુ વીરના સ્તવનની અંદરમાં વેદના વ્યક્ત કરી છે કે પ્રભુ આટલું બધું પરિભ્રમણ કર્યું, આટલો બધો સંસાર રખડ્યો, આ મારું કર્મચક્ર, સંસાર ચક્ર अनंतकाल गोर गोर फरियाद करे छे, घूमता ही रहता है। प्रभु इसको अटकाने का, इसको स्टॉप करने का, इसको रोकने का कोई है, कोई शक्ति, कोई पावर, कोई माध्यम? અને પરમાત્મા મહાવીરે કીધું છે સૈનિક રાજાને કે સિદ્ધ ચક્રજી ભગવંત જેવી કોઈ આરાધના નથી સંસાર ચક્રને કાપવા માટે. પંચ પરમેષ્ઠી ભગવંત, દેવ, ગુરુ અને ધર્મનો સમાવેશ. હવે એક જ દેવ પણ જો સંસારના પરિભ્રમણે અટકાવી શકતા હોય તો અનંત દેવ, અનંત અરિહંત પરમાત્મા, અનંત અનંત સિદ્ધ પરમાત્મા, અનંત અનંત આચાર્ય ભગવંત, આ બધા જ અનંતા અને દેવ ગુરુ ધર્મની આ પરમ ઉપાસના. શ્રીપાલ અને મૈણાનો જોવો, 9 ભવની અંદરમાં સંસાર સમાપ્ત થઈ ગયો. એક સમય એવો હતો કે શ્રીપાલ અને મૈણા પણ આ સંસાર ચક્રથી પરેશાન હતા. શ્રીપાલને કોઢ રોગ થયો છે અને મૈણાને 19 વર્ષની ઉંમર, 19 થી 20 વર્ષની ઉંમરની અંદરમાં પિતાજીએ ઘરમાંથી કાઢી મૂકી છે. ચલ, ગેટ આઉટ, નીકળી જાઓ, સુખી થઈને બતાવો. કહો છો ને કે અમારો ધર્મ અમને સુખી કરે, અમારો ધર્મ અમને સુખ આપે છે, જાઓ ધર્મ પાસેથી સુખી થઈને બતાવો. વરના ઇતના મુझे કહે દો કે પિતાજી આપ મને સુખી કરો છો, આપના દ્વારા હું સુખી બની છું. પણ મૈણાએ કીધું, પિતાજી આપ મને સુખ આપી શકો છો, સુખી બનાવી નથી શકતા. અને કોઈ વ્યક્તિ મને દુઃખ આપી શકે છે, દુઃખી તો નહીં જ બનાવી શકે. આ સનાતન સત્ય પિતાજીને ગમ્યું નહીં. પ્રજાપાલ રાજાને ઘરે ન ઉતર્યું, એનો અહંકાર ઘવાયો અને મૈણાને પહેરેલે કપડે ઘરમાંથી બહાર કાઢી મૂકી. માત્ર એટલું જ નહીં, એ સમયમાં સૌથી ગંદામાં ગંદો, વર્ષમાં વર્ષ, સાવ છેલ્લી કક્ષાનો શ્રીપાલ રાજાના રાસની અંદરમાં શબ્દ મૂક્યો છે વિનય વિજયજી મહારાજાએ. ઢોર ઢસે, કૂતર ભસે, ધિક ધિક તુમ અવતા. લોગ પૂછે તમે કોણ છો? રંક રાય કે પિશાચ. લોકો પૂછે છે કે ભાઈ તમે પિશાચ છો, તમે રાક્ષસ છો, તમે ઢોર છો, તમે કોઈ ભૂત છો? ભૂત જેવો દેદા, ઢોર જેવો દેદા, બિલકુલ ગયેલી વ્યક્તિ. અને આ વ્યક્તિની સાથે લગ્ન કરવાનો જ્યારે ઓર્ડર કર્યો પિતાજીએ, જા બેટા સુખી થઈ બતાવો તમારા ધર્મના પ્રતાપે. તમે કહો છો ને અમારો ધર્મ અમને સુખ આપે છે, અમે અમારા ધર્મથી સુખી થઈ બતાવીએ છીએ, જાઓ થઈ બતાવો. અને મૈણાની હિંમત, મૈણાનો પાવર, 2 ધડક કર્મગ્રંથોને ભણેલી મૈણાએ 2 ધડક કહી દીધું, પિતાજી અગર મારી પાસે સુખનું સૌભાગ્ય હશે,
મારા કર્મોમાં, મારા લલાટની અંદરમાં અગર સુખ લખાયેલું હશે તો પિતાજી આનાથી પણ હું સુખી થઈ બતાવીશ, મને આનાથી પણ જીવનમાં સુખ મળી શકે છે. અને મારા નસીબની અંદરમાં દુઃખ નહીં હોય તો પિતાજી મને ગમે એટલો સારો કોઈ મળશે છતાં પણ મને જીવનમાં ક્યારે સુખ નથી મળવાનું. અને બસ આ જ એક સત્યના સહારે, આ જ એક સત્યના જોર ઉપર મૈણા નીકળી પડી છે. અને ઇતિહાસ આપણને દેખાય છે કે 9 ભવની અંદરમાં આ લોકોનો સંસાર સમાપ્ત થઈ જવાનો. ઓનલી 9 ભવ. આપણા તો કેટલા ભવો બાકી હશે ખબર નથી. આ સિદ્ધચક્રજી ભગવંતની આરાધના કરતા કરતા, સિદ્ધચક્રજી ભગવંતની ઉપાસના કરતા કરતા આપણે વારંવાર કેવું છે, આપ વિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી ઇહ નવપદ સિદ્ધમ લદ્ધિ વિદ્યા સમિદ્ધમ પયડીય સરવગ્ગમ દિંતિ રેહા સમગ્ગમ નિશિમીય સુરસારમ ખોણી પીઢા વયારમ તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. સિદ્ધ ચક્રજી ભગવંતની સ્તુતિ કરતા 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 એક એક અદ્ભુત વાતો બતાવી, પરંતુ લાસ્ટ લાઈન, છેલ્લી લાઈનની અંદરમાં, છેલ્લી પંક્તિમાં એક અદ્ભુત વાત બતાવી દીધી કે તિજય વિજય ચક્કમ, 3 જગત ઉપર વિજયને પ્રાપ્ત કરાવનારું કોઈ ચક્ર હોય તો આ સિદ્ધ ચક્રજી ભગવંત છે. આવી સિદ્ધ ચક્રજી ભગવંતની અનુપમ આરાધના આપણને કરવા માટે મળી, એ આપણું મહા સૌભાગ્ય છે. સિદ્ધ ચક્રજી ભગવંતના શબ્દો આપણા કાનની અંદરમાં ગયા, એ આપણું પરમ સૌભાગ્ય છે. સિદ્ધ ચક્રજી ભગવંતનું નામ આપણે આપણી જીભેથી લઈ શકીએ છીએ, આ આપણું જીવનનું શ્રેષ્ઠ સૌભાગ્ય છે. સિદ્ધ ચક્રજી ભગવંતના સ્પર્શ કરવા માટે મળ્યો. સિદ્ધ ચક્રજી ભગવંતની એક નાનકડી સેવા કરવાનો પણ મોકો મળ્યો, આંબિલ કરીને, ખમાસના આપીને, કાવસક કરીને, માલા ગણીને, કે છેવટે રાત્રિ ભોજન છોડીને, છેવટે માત્ર ચોવિયાર કે તિવિયાર કરીને બસ આવી આરાધના કરવા માટે મળ્યો. આપણા જીવનનો મોકો છે. આજે સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના કરતા કરતા આપણે બરોબર 5મા દિવસની અંદરમાં આવીને ઊભા છીએ. આ સેન્ટરનો દિવસ છે. 4 દિવસ ગયા અને 4 દિવસ બાકી છે. બરોબર સેન્ટરની અંદરમાં સાધુ પદ ગોઠવાયેલું છે. સાધુમાંથી ઉપાધ્યાય બને, સાધુમાંથી આચાર્ય બને, સાધુ જીવનની અંદરમાં આરાધના કરતા 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 સર્વોચ્ચ વિકાસ કરી અને અરિહંત બને છે અને છેલ્લે સિદ્ધ સ્વરૂપી બની જાય છે. અને સાધુની જવાબદારી છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ 4 પ્રકારના ધર્મનો ફેલાવો, ધર્મનો વિકાસ, ધર્મનો વિસ્તાર, આ ધર્મ તરફ લોકોને આકર્ષણ પેદા થાય એવું કરવાની જવાબદારી આ સાધુ તત્વની છે. આચાર્ય પણ સાધુ છે, ઉપાધ્યાય પણ સાધુ છે, અને સાધુમાંથી જ આ ઉપાધ્યાય અને આચાર્ય બની શકે છે. તો આજે આપણે સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધનાના 5મા દિવસની અંદરમાં આવીને ઉભેલા છીએ. 4 દિવસની અનુપમ આરાધના પરિપૂર્ણ થઈ, ઠેર ઠેર સેંકડો આંબિલ થયા. હું તમને બતાવું છું કે મુંબઈની અંદરમાં બીકેસીમાં રોજના 1500 આંબિલ, 1600 આંબિલ, અને 14નો દિવસ આવવા દો, કદાચ 2000 ઉપરના ફિગરને ક્રોસ કરી જશે. શું લોકોને આંબિલ તરફ અહોભાવ વધેલો છે, કેવી લોકો અનુપમ આરાધના કરતા હોય છે. બસ આ સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના આપણને પણ કરવા માટે મળી, એનો પણ એક અનુપમ આનંદ પ્રાપ્ત કરવો છે. એ સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના કરતા કરતા આજે 5મા સાધુ પદમાં, શ્રમણ પદની અંદરમાં આપણે આવેલા છીએ. આ શ્રમણ સંસ્થા એ જીન શાસનનું ગૌરવ છે. આ શ્રમણ સંસ્થા એ જીન શાસનનો આધાર છે. આ શ્રમણ સંસ્થા જીન શાસનની સર્વે સર્વા છે. આ શ્રમણ સંસ્થા છે તો આજે બધા જ પ્રકારના પ્રકલ્પો, બધા જ પ્રકારના પ્રયોગો, બધા જ પ્રકારના ધર્મ તત્વોની અંદરમાં તેજી અનુભવાય છે. એક શ્રમણ પ્રવચન આપશે, એક શ્રમણ સ્વાધ્યાય કરશે, એક શ્રમણ ગોચરી પાણી જશે, એક શ્રમણ નિર્મળ જીવનની આરાધના કરશે, એક શ્રમણ યોગ્ય આત્માને પ્રતિબોધ કરશે, એક ગીતાર્થ શ્રમણ પોતાની ભૂમિકાને અનુસાર સંઘની અંદરમાં આરાધના કરાવશે. અને એ આરાધનાના અલગ 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 વાઇબ્રેશન્સ લોકોના ઘર સુધી, સમાજ સુધી, છેવાડા સુધી, ઘર ઘર સુધીની અંદરમાં પહોંચશે. અને એના કારણે જીન શાસનની દરેક સંસ્થા 7 ક્ષેત્રોની અંદરમાં જે તેજીનો અનુભવ થાય છે, આ બધાના મૂળની અંદરમાં છે શ્રમણ સંસ્થા. આ સાધુ સંસ્થા છે. એટલા માટે એક સરસ મજાની અનુપ્રેક્ષા છે કે પંચ પરમેશ્વરી ભગવંતને જો બધી રીતે જો વિચારવા હોય તો એમ કહેવાય છે કે અરિહંત પરમાત્મા એ દાનશાલા છે.
જેમને પ્રેમનું દાન આપ્યું, જેમને વર્ષી દાન આપ્યું, જેમને તૃષ્ણાનું દાન આપ્યું. જો અરિહંત પરમાત્મા દેતા જ ગયા છે, પ્રેમ આપતા ગયા, વાત્સલ્ય આપતા ગયા, કરુણાનું દાન આપતા ગયા, વર્ષીદાન આપતા ગયા, પ્રેમ આપતા ગયા, તૃષ્ણાઓ આપતા ગયા, શાસ્ત્રોનું જ્ઞાન આપતા ગયા. જ્યાં મોકો મળ્યો નથી અને અરિહંત પરમાત્મા વર્ષ્યા વગર રહ્યા નથી. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. આ અરિહંત પરમાત્મા એટલે દાનશાલા છે. એમને જાણે કે દાનશાલા ખોલી છે, આવો મારી પાસે અને લઈને જાઓ, આવો મારી પાસે. બસ ખાલી હાથે તારે દ્વારે આવેલો કોઈ ખાલી હાથે જાય ના. અરિહંત પરમાત્મા એ દાનશાલા છે. પ્રભુ આપતા જ ગયા. જે જીવોને જે જરૂર પડી એને આપતા જ ગયા. કોકને સંકિતનું દાન આપ્યું, કોઈને ચારિત્રનું દાન આપ્યું, કોઈને સાચી સમજણનું દાન આપ્યું, કોઈને પ્રેમનું દાન આપ્યું, કોઈને કરુણાનું દાન આપ્યું, અને છેલ્લે તીર્થંકર ભગવાન મહાવીરે અર્ધ વસ્ત્રનું દાન પણ આપ્યું. પેલો બ્રાહ્મણ માગવા માટે આવ્યો ને ત્યારે આપ્યું. અને સંગમ જેવા અનાડી, અયોગ્ય અને સાવ અધમ કક્ષાના દેવને પરમાત્મા મહાવીરે બીજું કાંઈ નહીં તો આંખમાંથી 2 આંસુના બુંદનું દાન આપ્યું. શું આપવામાં બાકી રાખ્યું છે અરિહંત પરમાત્માએ? આજે પંચ પરમેષ્ઠી ભગવતની આરાધના પરિપૂર્ણ થવાની અને આવતીકાલથી ધર્મ તત્વની આરાધના શરૂ થવાની. તો આજે આપણે 5 પરમેષ્ઠી ભગવતને પુનઃ એક નવી રીતે આપણે યાદ કરવા છે. આ અરિહંત પરમાત્માએ જો દાન ન આપ્યું હોત, સમજણનું દાન, દેશનાઓનું દાન, આપણને જો આ બધો માર્ગનું દાન ન આપ્યું હોત તો ક્યાંથી આપણે આવવાના હતા? મગ્ગ દયાનમ, શરણ દયાનમ, બોહી દયાનમ, ધમ્મ દયાનમ, ધમ્મ દેશયાનમ. ભગવાને શું આપ્યું છે? ધર્મનું દાન આપ્યું, માર્ગનું દાન આપ્યું, પરમાત્માએ સમજણનું દાન આપ્યું. પ્રભુએ ઉપકારો વરસાવવામાં કોઈ બાકી નથી રાખ્યા. માટે સમગ્ર જીવ શાસનના કેન્દ્રની અંદરમાં અરિહંત પરમાત્મા છે. નંબર 1 અરિહંત પરમાત્મા એટલે દાનશાલા છે. નંબર 2 સિદ્ધ પરમાત્મા એટલે વિશ્રામશાલા છે. સર્વ કર્મનો વિશ્રામ, સર્વ કર્મોની શાંતિ, સર્વ કર્મો જેમને ખપાવી દીધા છે એવા સિદ્ધ પરમાત્મા છે કે જેમને જીવનની અંદરમાં હવે કોઈ પણ જાતનો શ્રમ નથી કરવાનો. સંપૂર્ણ વિશ્રામિત જીવન, સર્વ પ્રકારના કર્મોનો ક્ષય કરી અને જીવનની અંદરમાં સંપૂર્ણ કક્ષાનો આરામ પ્રાપ્ત કરેલો છે. એટલે આ સિદ્ધ પરમાત્મા એ બીજું કાંઈ નથી પણ વિશ્રામનું સ્થાન છે. એમની આરાધના કરતા કરતા આપણે પણ વિશ્રામ જીવનની અંદરમાં પામી શકીએ છીએ. ત્રીજા નંબરની અંદરમાં આચાર્ય ભગવાન એટલે ધર્મશાલા છે. આ આપણે તીર્થોની અંદરમાં જઈએ અને ધર્મશાલામાં ઉતરીએ, એ ધર્મશાલા નહીં. એમની પાસે ગયા પછી કોઈ જીવ ધર્મ ન પામ્યો હોય એવું ક્યારે બન્યું નથી. માટે આચાર્ય ભગવંતોને ધર્મશાલા બતાવ્યા છે. જે પણ જીવો આવ્યા દેશના આપી, જે પણ જીવો આવ્યા યોગ્ય પ્રતિબોધ આપ્યો, જે પણ જીવો આવ્યા એને યોગ્ય સમજણ આપી, જે પણ જીવો આવ્યા એ લોકોને કાંઈનું કંઈ સમજાવતા ગયા. માટે આચાર્ય ભગવંતોને ધર્મશાલા બતાવ્યા છે. આ ધર્મશાલા એવી છે કે તમે એમની પાસે જાઓ એટલે એમ લાગે કે જાણે આપણે ધર્મશાલાની અંદરમાં પ્રવેશ કરી લીધો છે. આ આચાર્ય ભગવંતની વિશેષતા છે. ચોથા નંબરની અંદરમાં ઉપાધ્યાય તત્વ એટલે વિદ્યાશાલા છે. વિદ્યાઓના ભંડાર, શાસ્ત્રો ભણ્યા છે, શાસ્ત્રોથી પરિકર્મિત બુદ્ધિ છે. શાસ્ત્રોને કેમ સરળતાથી સમજાવવા, કેમ એકદમ સિમ્પ્લિફાય કરીને સમજાવવા, બિલકુલ મોડિફાય અને વેરીફાય કરીને સમજાવવા, એકદમ સરળ અને સ્પષ્ટ અર્થ કરીને સમજાવવા. ઉપાધ્યાય તત્વનું એક જ કામ છે કે મોટા મોટા જટિલ તત્વોને પણ બહુ સરળ અને સહેલી ભાષાની અંદરમાં સમજાવી શકે. આજે ઘણીવાર એવું બને છે આત્મતત્વ હોય, નિશ્ચય તત્વ હોય કે દ્રવ્યગુણ પર્યાયની વાતો હોય પણ એટલી ક્લિષ્ટ ભાષામાં સમજાવવાની અંદરમાં જાય કે સમજનાર વ્યક્તિ કદાચ એકાદ વાર જોખા ખાઈને એ પ્રવચનોની અંદરમાં ઝપકી ખાઈને. પણ ઉપાધ્યાય તત્વની તાકાત એવી છે કે એમની પાસે આવે એટલે વ્યક્તિને એમ લાગે કે જાણે કે હું વિદ્યાશાળામાં પહોંચી ગયો છું. કેટલી અવનવી વિદ્યાઓ, અવનવા જ્ઞાનના ભંડાર. બસ એ બધા જ જ્ઞાનને વર્તમાન સમયને અનુરૂપ, વર્તમાન સમયના લોકોના મનોજગતને જોઈ અને એમને એવી સરસ મજાનું પીરસવાની અંદરમાં આવે કે જેથી લાગે કે ઉપાધ્યાય ભગવંતો વિદ્યાશાળા છે. અને પાંચમા નંબરની અંદરમાં
શ્રમણ ભગવાન એટલે પ્રયોગશાળા છે. અવનવા જીવનની અંદરમાં પ્રયોગ કરતા રહે, અવનવા જીવનની અંદરમાં રિસર્ચ કરતા રહે. આ સાધુ ભગવંતોનું કામ એક જ છે કે પોતે પોતાના શરીર ઉપર, આત્મા ઉપર, જીવનની અંદરમાં અવનવા પ્રયોગો કરતા રહે અને પ્રયોગ કરીને રિસર્ચ કરે કે આનાથી શું થાય, આનાથી કેવી રીતે થાય. બસ આ સાધુ ભગવંતો એટલે પ્રયોગશાળા છે. અને તમે જોજો વર્તમાન સમયની અંદરમાં અગર આ સાધુ સંસ્થા ન હોત, આ પ્રયોગશાળા અગર ન હોત તો કેવી રીતે જૈન શાસન ટકી શકવાનું હતું. ગોચરી માટેનો લાભ જોઈએ છે આપણે તો સાધુ ભગવંતની જરૂર પડે છે. એક નાનકડી સાલગીરી પણ ઉજવવી છે તો શ્રમણ ભગવંતની જરૂર પડે છે. અને આ શ્રમણ શબ્દ બોલું એટલે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણેય ગુરુ તત્વને સમજી લેવાના. આ ત્રણેય ગુરુ તત્વ છે. હું શ્રમણ સંસ્થા બોલું ને એટલે તમારે ખાલી એકલા સામાન્ય સાધુ નથી સમજવાના. ઉપાધ્યાય અને આચાર્ય આ ત્રણેયનો સમાવેશ આ શ્રમણ સંસ્થાની અંદરમાં થઈ જાય. એટલે નાનકડું ઉદ્ઘાટન પણ કરવું હોય તો પણ શ્રમણ સંસ્થાની જરૂર પડે છે. ઉપાસેનું નિર્માણ કરાવવું છે તો પણ શ્રમણ સંસ્થાની જરૂરિયાત પડે છે. નાનકડું સિદ્ધ ચક્રનું પૂજન પણ ભણાવવું હોય તો પણ શ્રમણ ભગવંતની નિશ્રા મળે આવું વ્યક્તિ ચાહતો હોય છે. જિનાલયની સાલગીરી હોય તો પણ કોઈ ગુરુ ભગવંતની નિશ્રા મળે આવું લોકો ચાહતા હોય છે. પિતાજી ઘરની અંદરમાં બીમાર છે અને મહાત્મા ઘરની અંદરમાં આવીને મંગલિક સંભળાવે આવી ઈચ્છા હોય છે. દીકરા કે દીકરીની બહુ ભારે અને બહુ મોટી એક્ઝામ છે તો ગુરુ ભગવંતનું મંગલિક સાંભળીએ અને એમનો વાસ્કેપ નખાવી દઈએ. એના માટે પણ સાધુ ભગવંતની આવશ્યકતાને જરૂર પડતી હોય છે. સંઘની અંદરમાં સ્વામી વાત્સલ્ય છે ત્યારે પણ મન થાય કે કોઈ શ્રમણ ભગવાન પધારે અને લાભ આપે તો બહુ સારું કહેવાય. ઘરની અંદરમાં કોઈ તહેવાર અને લગ્નનો પ્રસંગ છે અને એ નિમિત્તે ઘરમાં મહેમાનો આવેલા છે, એકદમ કલ્પે એવું ભક્ષ્ય અને એકદમ નિર્દોષ ગોચરી પાણી મળી છે ત્યારે મનમાં એક ભાવના ઉઠે કે કોઈ સમણી ભગવાન પધારે અને ગોચરીનો લાભ આપે તો બહુ જરૂરી છે. આવું દરેક જગ્યામાં સમણ સાધુઓની જરૂરિયાત પડતી હોય છે. જિનાલય બનાવવું છે, ઉપદાન કરાવવા છે, 99 યાત્રા કરાવી છે, વિયારધામ બનાવવું છે, પછી સમર વેકેશનના ઉદ્યાન કરવા છે, શિયાળામાં ઉદ્યાન કરવા છે, છરીપાલી સંઘ કરાવવો છે, નાના મોટા પ્રત્યેક કાર્યોમાં શિબિર કરાવી છે, બાળકોનું સંસ્કરણ કરાવવું છે, પાઠશાલાની સ્થાપના કરવી છે, કંઈક નવો સંઘ સ્થાપવો છે, કંઈક નવી ઇવેન્ટ કરવી છે, લોકોને ભેગા કરવા છે. તો આ બધીની અંદરમાં સમણ સંસ્થા સિવાય ચાલે એમ નથી. આ બધી જગ્યામાં, હર જગ્યામાં સાધુઓની જરૂર પડતી હોય છે, સમણી ભગવંતોની જરૂર પડતી હોય છે. હું શ્રમણ બોલું એટલે તમારે આચાર્ય ઉપાધ્યાય પણ ગણી લેવાના અને શ્રમણ શબ્દ બોલું એટલે તમારે સાધ્વીજી ભગવંતને પણ ભેગા ગણી લેવાના. દરેક જગ્યામાં સંયમીઓની જરૂર પડતી હોય છે. એક જગ્યા તો એવી બતાવો કે જ્યાં સંયમી ન હોય અને એક કાર્ય જબરજસ્ત થયું હોય. પરુષણ પર્વ પણ કોઈ નાનકડા સંઘને કરાવવા છે, સિદ્ધગીરીમાં ચાતુર્માસ કરાવવું છે કે આપણા શ્રી સંઘની અંદરમાં નવો ઉપાશ્રય બન્યો છે, હવે એને ગાજતો અને ગુંજતો કરવો છે. એની અંદરમાં લોકોને આવતા જતા કરવા છે, એમાં લોકોના ટોળા ભેગા કરવા છે, એમાં 24 સંઘને આવતો જતો કરવો છે. આપણા શ્રી સંઘની અંદરમાં એક નવો ઉન્મેષ, એક નવી કંઈક પ્રણાલિકા, એક નવો ઉલ્લાસ અને એક નવો ઉમંગ પેદા કરવો છે. ત્યારે બધાને એમ જ થાય બસ એક સંયમીને લઈ આવી, એક શ્રમણ ભગવંતને લઈ આવે અને એક ચોમાસું કરાવી દઈએ અને એમાં કોઈ પ્રવચનકાર, કોઈ પુણ્યશાળી, કોઈ પ્રબુદ્ધ મહાત્મા, કોઈ પ્રકૃષ્ટ પુણ્યશાળી મહાત્મા જો મળી ગયા અને સંઘ રાજી બની જાય, સંઘ ઘેલો બની જાય. હું આ એટલા માટે બતાવું છું કે આ બધી જગ્યાની અંદરમાં સમણ સંસ્થાની જરૂર પડે છે, સમણ ભગવંતોની જરૂર પડે છે, સંયમીઓની જરૂર પડે છે. તો હવે મારો સવાલ એ છે કે આટલા બધા જરૂરિયાત પડતા એવા સમણ ભગવંતો મારા ઘરમાંથી કોઈ છોકરો દીક્ષા લેતો હોય તો આટલી જરૂરી સંસ્થામાં એન્ટ્રી કરતો હોય તો મારે ના કેમ પાડવાનું? મારો વિરોધ શેના માટે આટલો બધો વિરોધ કરવાનો? બસ દીક્ષાઓ આપી દેવાની, જે તેને મુંડી નાખવાના, માતા પિતાનો વિચાર નહીં કરવાનો. અહીંયા માતા પિતા એકલા છે, અહીંયા ઘરની જવાબદારી હોય કે ન હોય? અરે દોસ્ત, ઘરની જવાબદારી છે પણ એ યુવક સમજદાર છે, એ બધી રીતે પોતાની વ્યવસ્થા કરીને જ્યારે આ માર્ગ ઉપર આવતો હોય છે અને ઘરની જવાબદારી છે તો સમગ્ર વિશ્વના કેન્દ્રની અંદરમાં રહેલા જીન શાસનની જવાબદારી કોના માથા ઉપર? કોણ ચલાવશે આ જીન શાસનને? કોણ સમજાવશે આ વિશ્વને સાચો રસ્તો?
જે દિવસે સૂર્ય ચંદ્રના બિંબ તૂટી પડવાના છે, ક્યારે પડવાના છે? જ્યારે આ જીન શાસનનું અસ્તિત્વ નહીં હોય ત્યારે. સમગ્ર વિશ્વના કેન્દ્રમાં રહેલું જીન શાસન અને એની સુરક્ષા કરવાનો સૌથી મોટો ભાગ, સૌથી મોટો મદાર જો સમણ સંસ્થાના શિર ઉપર મૂકેલો છે ભગવાને. કારણ કે ગૃહસ્થો તો પોતાના સંસારના બંધનોમાં જકડાયેલા છે, એ તો પરિવારના સ્નેહ તંતુઓથી જકડાયેલો છે. એના માટે અનેક જવાબદારી અને બોજાઓ રહેલા છે. પત્નીની જવાબદારી, દીકરાઓની જવાબદારી, માતા પિતાઓની જવાબદારી, ઘરમાં રહેલા વડીલોની જવાબદારી, ઘરમાં રહેલા સદસ્યોની જવાબદારી, બિઝનેસની જવાબદારી, સંસારના સંબંધો અને એના વ્યવહારોની જવાબદારી. જ્યારે પ્રભુએ આ સમણ સંસ્થા એવી બનાવી છે જેને કોઈ સંસાર નથી, જેને કોઈ પરિવાર નથી, જેને કોઈ જવાબદારી નથી, જેને કોઈ વ્યવહાર નથી. વ્યવહાર હોય, જવાબદારી હોય તો માત્ર એક જ છે કે વિશ્વતારક આ જીન શાસનની વિજયી પતાકાને ઉન્નત રીતે આકાશની અંદરમાં લહેરાવાની. તમે જુઓ, સાધુ સંસ્થાનું પરમાત્માએ કેટલું ગઠબંધન મજાનું કરેલું છે, કેટલી સરસ મજાનું સંગઠન બનાવેલું છે. નથી પૈસાની ચિંતા, નથી દુકાનની ચિંતા, આ ઝંઝટ નથી રાખી. ચિંતા કરતા ઝંઝટ જ નથી. માનો કમાવાની ઝંઝટ મારે પણ હોત ને સાધુ જીવનની અંદરમાં, તું આ પ્રવચનો ન આપી શકતો હોત, તું આ બધો સ્વાધ્યાય ન કરાવી શકતો હોત, હું પણ મારા બિઝનેસમાં ગરાડૂબ બની ગયો હોત અને મારી પણ ઓળખાણ હોય અને બિઝનેસ મારો વધતો જ જાય. આજે કેટલી કમાણી થઈ, આજે કેટલા પૈસા બેંકમાં જમા કર્યા, હવે કેટલા પૈસા બેંકમાં બાકી છે, એનું રિટર્ન કેટલું આવ્યું, એનું ફલાણા કયા ખાતા પૈસા રોકવાના, આને કેટલો પગાર આપવાનો, કોણ વધારે પૈસા લઈ ગયા, કોની ઉઘરાણી બાકી છે, કોના પૈસા લેવાના બાકી છે, કોનું પેમેન્ટ ચૂકવવાનું ને લેવાનું બાકી છે. આ બધી જંજાળની અંદરમાં સાધુ તત્વ જો ફસાઈ ગયું હોત તો આજે એનું તેજ જે પ્રચંડ રીતે દેખાય છે એ ક્યારે પણ જોવા માટે ન મળે. શું પ્રભુએ સાધુ સંસ્થાની કલ્પના કરી છે? સંસાર આખો કટ, તમે અણગાર બની ગયા, તમે સંયમી બની ગયા, તમે શ્રમણ બની ગયા, આખો સંસાર તમારાથી દૂર ચાલી ગયો. હવે તમારા મસ્તક ઉપર કોઈ કહેતા કોઈ જવાબદારી નથી, માત્ર એક જ જવાબદારી કે લોકોને ધર્મનો પ્રતિબોધ કરતા જાઓ, લોકોને ધર્મની અંદરમાં જોડતા જાઓ, લોકોને ધર્મની સમજ આપતા જાઓ, નવા નવા પ્રયોગો કરતા જાઓ, નવા નવા રિસર્ચ કરતા જાઓ, નવી નવી રીતે. તમને ખબર છે ને, પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાએ આ શિબિરનો જે પ્રયોગ કર્યો અને એનાથી શું જૈન સંઘને કલ્પનાતીત પરિણામો જોવા માટે મળ્યા. કલ્પનાતીત. આજે જે પણ કોઈ યુવક કે યુવતી ધર્મ કરતો દેખાતો હોય, સંયમ અંગીકાર કરતો દેખાતો હોય, કોઈ પણ ધર્મના કાર્યોની અંદરમાં યુવાનોની જો ફોજ તમને દેખાતી હોય તો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાની આ શિબિરનો બહુ મોટો ફાળો દેખાતો હશે. ભલે ગુરુદેવે શિબિર કરી અને અનેક મહાત્માઓએ શિબિરના પગલે પગલે આગળ વધ્યા અને એમની શિબિરમાં યુવક ગયો, એનાથી પ્રતિબોધ પામ્યો, એનાથી એને ધર્મની આરાધના શરૂ કરી. પણ આ બધાના મૂળની અંદરમાં આ શિબિર નામનો એક અદ્ભુત પ્રયોગ છે. એટલે બતાવ્યું ને, સાધુ સંસ્થા એટલે કોણ છે? પ્રયોગશાળા છે. સાધુ આવા નવા નવા અવનવા પ્રયોગો કરતા જાય, અવનવી રીતે લોકોને ધર્મની અંદરમાં જોડતા જાય. કોઈ પણ હિસાબે વ્યક્તિ ધર્મમાં જોડાવી જોઈએ, ધર્મના ક્ષેત્રની અંદરમાં આગળ આવી જોઈએ, ધર્મના ક્ષેત્રની અંદરમાં એનો વિકાસ થવો જોઈએ. બસ આ જ સાધુ સંસ્થાનો એમ છે અને પરમાત્માએ સાધુ સંસ્થા આના માટે જ બનાવી છે. ગામ ગામ વિહાર કરવાના. જે ગામમાં પહોંચવા માટે ગાડીમાં બેસી જઈએ તો માત્ર અડધો કલાક કે 4 કલાકમાં પહોંચી જઈએ. મારું ચાતુર્માસ સુરતની અંદરમાં છે. મુંબઈથી મારે ચાતુર્માસ, હવે મુંબઈથી મારે આ ચૈત્ર માસની હોરી પતી જશે, દીક્ષાનો કાર્યક્રમ પતશે, એટલે અહીંયાથી મારે વિહાર કરીને સુરત તરફ જવાનું છે. મુંબઈથી સુરત પહોંચતા પ્લેનમાં જાઓ તો કલાક થાય, બુલેટ વંદે ભારત ટ્રેનની અંદરમાં જાઓ તો ગણીને 1.5 થી 2 કલાક કે 3 કલાક થાય. હવે એના માટે મારે 1 મહિનાનો સરંગ વિહાર કરવાનો, આ ગરમી. પણ પ્રભુએ કીધું, સાધુ તમે વિહાર કરો છો તે ગામની અંદરમાં જાઓ, ગોચરી પાણી વોરવા જાઓ, લોકોને સુપાત્ર દાનનું પુણ્ય બંધાવતા જાઓ, લોકોને દાનના પુણ્ય બંધાવતા જાઓ, લોકો વંદન વગેરે કરવા માટે આવે, ધર્મ પામે, પ્રવચનો થાય. અને આવા મારા જેવા કેટલાય સાધુઓ આ ધરતી ઉપર વિચરતા જાય છે. સુંદર સુંદર મુનિવર વિચરે આ ધરતી પર. એક અદ્ભુત ગીત બન્યું છે, સુંદર સુંદર મુનિવર વિચરે આ ધરતી પર. આ ધરતીને પાવન કરતા, જેના પાવન પગલે ધરતી ધબકાર કરે,
જેના પગલે પગલે ધરતી પણ ધબકાર કરતી હોય, ધરતી પણ પોતાની જાતને ધન્ય માનતી હોય, એવા સમણ સંસ્થાને આજે આપણે કોટી કોટી વંદન કરવા છે. અગર તમારા પરિવારમાંથી કોઈએ દીક્ષા લીધી હોય, તમારા ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ફેમિલીમાંથી કોઈએ દીક્ષા લીધી હોય, તો જાતને ગૌરવ માનજો કે એક મહાન સંસ્થાની સુરક્ષા કરવા માટે, એક મહાન સંસ્થાનું એક સદસ્ય મારો દીકરો કે દીકરી બન્યો છે અને એની મને અપાર આનંદ છે. એનો મને જબરજસ્ત આનંદ છે કે મારો દીકરો આ જીન શાસનની સેવા કરશે, જે સમગ્ર વિશ્વના કેન્દ્રમાં રહેલું જીન શાસન છે, સમગ્ર વિશ્વના સુખની અંદરમાં જેનો અદ્ભુત ફાળો છે, સિંહ ફાળો છે, એવા જીન શાસનની સુરક્ષા કરવા માટે મારા ઘરમાંથી દીકરો ગયેલો છે. જેમ સૈન્યમાં સૈનિક તરીકે દીકરો જોડાય અને દેશની સેવા કરતો હોય, એ પણ જેમ ધન્યવાદને પાત્ર છે, એ પણ જેમ અહોભાગ્યને પાત્ર છે, એવી જ રીતે મારા ઘરમાંથી એક દીકરો કે દીકરી, મારા ઘરમાંથી કોઈ પરિવારજન, મારા ફેમિલીમાંથી, મારા જ્ઞાતિમાંથી, મારા સમાજમાંથી એક સમણ કે સમણી બનેલા છે અને જીન શાસનની અદ્ભુત સેવાના પ્રયોગની અંદરમાં જોડાઈ ગયા છે. જાતને ધન્ય માનજો. આજે આ સમણ સંસ્થાને આપણે લાખ લાખ વંદન કરવા છે. હે સાધુ ભગવંતો, આપ ધરતી ઉપર વિચરો છો, કેટલું બધું લોકોને પુણ્ય બંધાવો છો, ગામ ગામની અંદરમાં ફરો છો, લોકોને પ્રતિબોધ પામો છો. નાનકડા બાળકોથી લગાવી અને છેક વયોવૃદ્ધ સુધી વ્યક્તિઓને શાંતિ, સમાધિ, સ્વસ્થતા, સ્થિરતા, પ્રસન્નતા, આ બધાનું દાન આપવાનું કામ આ સાધુ સંસ્થા કરે છે. કોઈ બર્યો જર્યો વ્યક્તિ આવ્યો, કોઈ સંસારની સમસ્યાઓથી ગ્રસ્ત થઈને આવ્યો, કોઈ અન્યાય વેઠીને આવ્યો, કોઈ કાવા દાવાનો ભોગ બનીને આવ્યો. લખ્યું છે ને, ભવદવ તાપ સહી આવ્યા, શીતલ સિદ્ધા ચલ છાયા, વિવેકી વિમલા ચલ વસીએ. સંસારના ભવદવના તાપથી સળગીને 5 પાંડવો પણ નેમનાર ભગવાનના શરણની અંદરમાં ગયા અને સિદ્ધાચલ ઉપર અનશન કર્યું અને સર્વ કર્મનો ક્ષય કરીને પહોંચી ગયા છે. આ સાધુ સંસ્થાની જવાબદારી છે. એ પ્રયોગ કરતા જાય અને અવનવી રીતે લોકોને જોડતા જાય ધર્મના ક્ષેત્રની અંદરમાં. આજે આ સાધુ પદ, આ સાધુના 27 ગુણ છે. આજે આપણે એના ખમાસના આપીશું. ઓમ બ્રીમ નમો લોએ સવ્વસાઉણ. આનો જ્યારે જાપ કરીએ ત્યારે એમ કહેવાનું કે બસ સમણ સંસ્થા અમારી અમર તપો. હજી પણ વધુ પ્રતિભા સંપન્ન યુવકો સંયમ જીવનને અંગીકાર કરે. હજી પણ સુંદરમાં સુંદર પ્રભાવક મુનિ ભગવંતો તૈયાર થાય. હજી પણ ઉત્તમમાં ઉત્તમ પ્રવચનકાર મુનિ ભગવંતો તૈયાર થાય અને પ્રભુના તત્વને, પ્રભુની અદ્ભુત વાતોને આજની ભાષાની અંદરમાં લોકોની સમક્ષ રજૂ કરી અને લોકોને ધર્મના માર્ગની અંદરમાં ખેંચી જાય. આજે જુઓ, દીક્ષાઓ વધી, આજે ઉદ્ધાન કરનારા વધ્યા, સમર વેકેશનની ગરમીની અંદરમાં ઉદ્ધાન કરનારા વધ્યા, સમર વેકેશનની ભયંકર ગરમીમાં 99 યાત્રા કરનારા વધ્યા. આ બધાના મૂળની અંદરમાં મુનિ ભગવંતોનો પ્રયોગ છે, મુનિ ભગવંતોના પ્રવચનો છે, મુનિ ભગવંતોની પ્રેરણા છે, મુનિ ભગવંતોની ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ દોરવણી છે, માર્ગદર્શન છે. તો જ આ શક્ય બની શકે છે. બાકી નેવર શક્ય ન બને. જે સંસ્થાની પાસે આવા ડિવોટેડ, આવા સભ્યો હોય, સદસ્ય હોય, એક પૈસો લેવાનો નહીં અને સમાજને આપતા જ જવાનું. રોટી, કપડાં અને મકાનની ચિંતા એની સમાજ કરી લે અને સાધુ લોકોને 4 ગણું આપે. જેટલું લે છે એનાથી 4 ગણું સામે ડબલ આપે. અને આવી સાધુ સંસ્થા જીન શાસન સિવાય લગભગ તમને કોઈ જગ્યાએ જોવા માટે નહીં મળે. ગામે ગામ જાય, ગામે ગામ પ્રવચનો કરે, ગામે ગામ લોકોને ધર્મ પવાડે, ગામે ગામ લોકોને અવનવી વાતોની અંદરમાં જોડતા જાય. કોઈક નવો પ્રયોગ, કોઈક નવી રીત, કોઈ નવી સિસ્ટમ, કોઈ નવી વિચારધારા. મેં કીધું ને, સાધુ સંસ્થા એટલે પ્રયોગશાળા છે. અરિયંતો દાનશાળા, સિદ્ધો વિશ્રામશાળા, આચાર્યો ધર્મશાળા, ઉપાધ્યાય ભગવંતો વિદ્યાશાળા અને સાધુ ભગવંતો છે પ્રયોગશાળા. બસ આ પ્રયોગથી લોકોને ધર્મની અંદરમાં જોડતા ગયા, લોકોને ધર્મ પમાડતા ગયા, ગામ નગરની અંદરમાં પ્રભુની ધર્મ ધ્વજાને લહેરાવતા ગયા અને સુંદર સુંદર મુનિવર વિચરે આ ધરતી પર. આ ધરતી ઉપર આવા સુંદર મુનિ ભગવંતો વિચરે છે. ત્યાં સુધી જીન શાસનને ક્યારે ઊની આંચ નથી આવવાની. ત્યાં સુધી જીન શાસનને કોઈ ખતરો નથી. આવા નિષ્ઠાવંત, આવા પ્રમાણિક, આવા ગીતાર્થ, આવા સમજુ અને જીન શાસનને માત્ર ને માત્ર કેન્દ્રમાં રાખી અને આવા મુનિ ભગવંતો જ્યાં સુધી આ ધરતી ઉપર વિચરે છે ત્યાં સુધી કોઈને ક્યારે પણ ઊની આંચ નહીં આવે.
જ્યારે ત્યારે પણ આ જીન શાસનને સમણ સંસ્થા વિના ચાલ્યું નથી. તો આટલું નક્કી કરો, આજે સમણ પદ છે, સાધુ પદ છે, તો મારા પરિવારમાંથી એક સાધુ બનશે એવી ભાવના કરીશ. મારા પરિવારમાંથી કોઈ એક સંયમી બને એવી ભાવના કરીશ. મારા પરિવારમાંથી કોઈ સંયમી બનતો હશે એને હું ક્યારે વિરોધ નહીં કરું, એને હું ક્યારે અડકાવીશ નહીં, એને ક્યારે રોકીશ નહીં, એને ક્યારે હું ટોકીશ નહીં, એને ક્યારે અટકાવી નહીં અને સંસારની અંદરમાં સંસારના કૂવામાં પછાડી નાખવાના પાપ જીવનની અંદરમાં ક્યારેય નહીં કરું. બસ આટલું જીવનની અંદરમાં નક્કી થઈ જાય તો આપણી આ સાધુ પદની આરાધના સફળ છે. આજે સાધુ પદ 27 ગુણોથી યુક્ત સાધુ તત્વ છે. ઓમ રીમ નમો લોય સર્વસાઉણમ. આને જાપ કરતા કરતા આજે આ ધરતી ઉપર ચારે ફિરકાના 10,000થી વધુ સમણી ભગવંતો વિહાર કરે છે. એ બધાને આપણે નમસ્કાર કરવા છે. આ ઉનાળાની ગરમી અને છતાં પણ એવા નિષ્ઠાવંત, એવા સંયમીઓ, એવા ચુસ્ત આચાર સંપન્ન મહાત્માઓ આજની તારીખમાં પણ બહુ મોટી સંખ્યાની અંદરમાં વિદ્યમાન છે. પુસ્તકો લખે, તત્વચિંતકો તત્વની ચિંતનની વાતો કરે, કોઈ અવનવા મેગેઝિનો બહાર પાડે, કોઈ અવનવા પ્રવચનો કરે. આ બધું જ પ્રયોગની અંદરમાં આવી જાય. આ બધી જ પ્રયોગશાળા છે. આ સાધુ સંસ્થાને આજે આપણે લાખ લાખ નમસ્કાર કરીએ અને આ સાધુ તત્વની આસાધના, આ સાધુ તત્વની નિંદા, આ સાધુ તત્વ માટેની ગોસિપ, આ સાધુ તત્વ માટેની ઘસાતી વાત હું ક્યારે વોટ્સઅપની અંદરમાં નહીં લખું, એવો મેસેજ ક્યારે આગળ પાસ નહીં કરું, એવો મેસેજ ક્યારે ફોરવર્ડ નહીં કરું. એવો પણ સંકલ્પ આજના દિવસે લેવા જેવો છે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.